સૌ પ્રથમ સીએનએસ ટીમના મિત્રો, કપિલભાઈ, આપનું બધું ગોઠવાઈ ગયું છે, સીટ તૈયાર છે તમારી સ્કોરબોર્ડની. તો અહીંયા બે ત્રણ જણા સીએનએસ ટીમવાળા અહીંયા જ રહો. બોલો ઉમિયા માત કી. ફરીથી એક વખત બોલો ઉમિયા માત કી. આ સાથે આપણે સૌ સાથે મળીને રમ્યા, ઝૂમ્યા. હાર જીત એક બાજુ અને આપણી સૌ પરિવારની એકતાની જીત, સંબંધોની જીત એ બીજી બાજુ. કોઈ એક ટીમ તો જીતે જ, પણ આપણે સાથે મળી. અને ક્રિકેટ શું શીખવે છે? ક્રિકેટ એવું શીખવે છે કે ક્યારેક ઝડપથી રમવું, ક્યારેક ધીમું રમવું, પણ સાથે મળીને રમવું. તો આ પરિવાર કપ એટલે આપણે બધા સાથે મળીને આજે રમ્યા. લગભગ 4 ટીમો આપણી બોયસની, 2 ટીમ આપણી લેડીઝ, 3 આપણી અંડર-14 અને લેડીઝની અંડર-14. એવી રીતે આપણી પાસે ટોટલ 3 વિજેતા ટીમ. એમાં જેન્ટ્સની વિજેતા ટીમ CV11, લેડીઝની વિજેતા ટીમ ગોરાણી 11 અને અંડર-14 બોયસમાં કપિલભાઈ હરિઓમ 11 અને અંડર-14 ગર્લ્સમાં ચૌધરી 11. આ ચારે ટીમ વિજેતા ટીમ માટે એકવાર જોરદાર તાલીઓથી જાય. મિત્રો, આપણે જે પણ ટુર્નામેન્ટનો નિષ્કર્ષ આપણે લીધો છે એ નિષ્કર્ષ રૂપે આપણને 4 વિજેતા ટીમ મળી છે. આમ તો આપણે બધા જેટલા રમ્યા ને બધા જીત્યા છીએ. આપણે કોઈ ડિજેક્ટ થવાની જરૂર નથી. 2-3 છોકરાઓ અહીંયા અંડર-14 વાળા હાર્યા તો રડવા માંડ્યા હતા. એટલે મેં કીધું આ તો બધા આપણે જીત્યા છીએ. જેટલી આપણી ટ્રોફી છે ને બધાના ઘરે વારાફરતી 1 વર્ષ સુધી આપણે ગુમાવીશું. બધા જ જીત્યા છીએ આપણે. આપણે બધાની જીત માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. તો આ સાથે આપણે એવોર્ડ સેરેમની જલ્દી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને જે પણ ટીમ સામે હતી એમને જોરદાર ટક્કર આપી. અને કોકને તો જીતવું જ રહ્યું, નહીં તો આ ટ્રોફી કોને આપવી. એટલે આપણી પરંપરાના ભાગરૂપે આપણે ટ્રોફી એનાયત કરીએ છીએ. પણ પરિવાર કપનો મતલબ છે આપણે પરિવાર સાથે મળીને રમ્યા. KR પટેલે કીધું હતું ને, શૈલેષભાઈનો દીકરો રમ્યો, એમની દીકરી રમી ને એમના ઘરવાળે રમ્યા, બધા પરિવાર રમ્યા. એટલે પરિવાર કપની વ્યાખ્યા આપણી આ છે. તો આ સાથે પરેશભાઈ, સૌ પ્રથમ આપણે એમ્પાયરને આપણે અહીંયાથી છૂટા કરવા માટે એમ્પાયર મિત્રોને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. સ્ટેજ ઉપર આવવા માટે હું એમને આમંત્રણ આપું છું. एम्पायर जो भी है वो यहाँ पर मंच पर उपस्थित हो. जो पूरे अपना प्रोग्राम जो था, क्रिकेट टूर्नामेंट या किसी भी चीज़ हो, कोई अपना प्रोजेक्ट हो या किसी भी आयोजन हो, उसमें वेलकम. क्या नाम है सर जी आपका? अमित भाई. और गए तो क्या नाम था उनका? कुणाल भाई और अमित भाई के लिए जोरदार तालियां हो जाए, जिन्होंने एकदम मतलब बोले ना विदाउट बायस डिसीजन जो दिए हैं. कोई भी टूर्नामेंट रहता है, प्रोग्राम रहता है या फिर कोई भी प्रोजेक्ट्स रहते हैं, उनमें जो निर्णायक जो रहते हैं उनके ऊपर बहुत बड़ी जिम्मेदारी रहती है कि पूरे जो प्रोग्राम है उसका निष्कर्ष निकालना है. तो यहाँ पर हमको जो निष्कर्ष निकाल के दिया, ऐसे एम्पायर मित्र अमित भाई को सम्मानित करने के लिए मैं हूँ अपने पाटीदार युवक मंडल के प्रमुख श्री परेश भाई रुडानी, साथ में महामंत्री और खजांची श्री शैलेष भाई, आप लोग साथ में आके उनको सम्मानित करेंगे. आवाज भाई थोड़ा डिस्टर्ब થઈ ગયો છે. बहुत ही धन्यवाद के साथ पाटीदार युवक मंडल आपका आभारी है. जोरदार तालियों के साथ हम उनका सम्मान करते हुए आपके निर्णायक परिस्थिति को आपने बखूबी निभाया है और हमको यहाँ पे निष्कर्ष दिया है. धन्यवाद. थैंक यू वेरी मच. अवाज भाई थोड़ो बदलाई गयो छे, साउंड बराबर नहीं आवतो. हेलो हेलो, साउंड तो आम कर नाखो, નથી મજા આવતી. આ સાથે પેલા બરાબર હતો ભાઈ, જે ચાલતો હતો એ. हेलो हेलो, ओके. તો આ સાથે આપણે જે પણ દાતા મિત્રોએ આપણને ભરપૂર સહયોગ આપ્યો, જેના ભાગરૂપે આપણે આ ટુર્નામેન્ટને આટલી સફળ રીતે માણી શક્યા, ઉજવી શક્યા, આનંદ લઈ શક્યા, એ તમામે તમામ દાતા મિત્રોને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એનાથી પહેલાં જે પાટીદાર યુવક મંડળના જે મિત્રો
અને મુખ્ય પ્રમુખ શ્રી ખજાનચી અને સીએનએસની જે ટીમ છે એમને જે નિર્ણાયક અને આટલું સરસ આયોજન આપણને પૂરું પાડ્યું, કોઈ પણ જાતની મુશ્કેલી કે ઝઘડાઝઘડી વગર, એના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. સૌ પ્રથમ આપણે 10 કેટેગરીના સન્માન લીધા પછી કપિલભાઈ લેડીઝની જે ટીમ છે એમનો ભાગ લઈ લઈશું, એટલે એમના દાતા મિત્રોને આપણે છૂટા કરીશું, પછી આપણે બીજી કેટેગરી લઈશું. પહેલાં આપણે 10 સન્માન લઈ લઈએ, પછી આપણે લેડીઝની વિજેતા ટ્રોફી આપી દઈશું. તો આ સાથે આપણી સાથે આ વર્ષમાં જોડાયેલા 2026ના મેન સ્પોન્સર જેમને વિજેતા ટ્રોફી સ્પોન્સર કરી છે એવા રાજ ગ્રુપ માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. 31,000 રૂપિયાનો સહયોગ આપણને મળ્યો આ વર્ષે. રાજ ગ્રુપના શ્રી PR પટેલ, જીતુભાઈ પટેલ, એમને સન્માન કરવા માટે હું હસ્તે મિતેશભાઈ અને શાંતિભાઈને વિનંતી કરીશ, ઝડપથી મંચ ઉપર આપશો. એમના સન્માન માટે હું પરેશભાઈ રૂડાણી, પ્રમુખ શ્રી બાબુભાઈ, શૈલેષભાઈ અને હું પોતે જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે રાજ ગ્રુપને આપણે ફરીથી એક વખત અભિવાદન કરીએ છીએ. આનંદ સાથે આપણે આ પ્રોગ્રામને માણ્યો. આવો સન્માન માટે શૈલેષભાઈ આપો, આવી જાઓ શૈલેષભાઈ આવો. સન્માનની જે પણ સામગ્રી છે એ બધી આપણે તૈયાર રાખીશું. જોરદાર તાલીઓના સ્વાગત સાથે આપણે એમને વધાવીશું. મિતેશભાઈ, શાંતિભાઈ હસ્તે સ્પોન્સર છે જીતુભાઈ અને PR પટેલ સાહેબ, એમને પણ સંદેશો પહોંચાડજો શાંતિભાઈ. એના પછી આપણી આ જે મેન ટ્રોફી હતી એના પછી રનર્સ કપના સ્પોન્સર છે 21,000 રૂપિયા સત્યમ ગ્રુપના તમામ ભાગીદાર મિત્રો, વિપુલભાઈ, બાબુભાઈ, સતીશભાઈ, તમામ અહીંયા હાજર થશો. એમના સન્માન માટે હું ફરીથી પરેશભાઈને વિનંતી કરીશ. આપણા રનર્સ કપ જે ટ્રોફી છે એમના દાતા છે 21,000 રૂપિયા આપણને મળ્યા છે. પરેશભાઈ સન્માન કરવા માટે રનર્સ કપ ટ્રોફી સત્યમ ગ્રુપ 21,000 રૂપિયાનું આપણને અહીંયા દાન મળ્યું છે. એવી જ રીતે આગળ છે ખૂબ ખૂબ ધન્યવાદ સત્યમ ગ્રુપના મિત્રો, ડૉક્ટર બાબુલાલ, સતીશભાઈ, વિપુલભાઈ, વિનુભાઈ, તમામ મિત્રોનો આભાર છે આપણે અહીંયા. એના પછી આપણે જે ભોજન જે લીધું એના મુખ્ય સહયોગી દાતા છે 21,000 શ્રી કાંતિભાઈ ભાવાણી અને નિખિલભાઈ પોકાર, મોહનભાઈ. શ્રીજી પ્રાઇઝો ગ્રુપના મિત્રો હસ્તે આવી જશો, જે પણ હાજર હોય. નિખિલભાઈ આવશો, તરુણ પટેલ હોય તો પણ આવી જશો, આવી જાઓ. સિદ્ધભાઈ, તરુણભાઈ હોય તો આવી જશો અહીંયા. ઝડપથી આપણે સ્ટેજ ઉપર આવીશું. સ્વાગત માટે મહામંત્રી શ્રી બાબુભાઈ આવશો. તરુણભાઈ કે એમના દીકરા સોમભાઈ હાજર હોય તો આવી જાઓ. આપણે જે પણ દાતાઓ છે એ થોડાક નજીક આવીને બેસજો. તમને સંભળાય છે બરાબર? અવાજ આવે છેલ્લે સુધી? ઓકે. આમ વાંધો નહીં, પછી એમ કહો આ ભાઈ શું બોલબોલ કરતા હતા, સમજાયું નહીં કાંઈ. છેલ્લે ઘરે જઈને એમ કહો, પછી આવું થાય. બરાબર ને જુલીબેન? લેડીઝ વિજેતા ટ્રોફી એના પછી જે આપણી છે મેન ટ્રોફી, એના દાતા છે શ્રીરામ ટ્રેડર્સના ચેતનભાઈ. આપણે એમનું સ્વાગત કર્યું હતું, આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને વિજેતા ટ્રોફી માટે જ આપણે એમને બોલાવીશું. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. 15,000 રૂપિયાનો સહયોગ આપણને મળ્યો છે. ચેતનભાઈ એમના પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત છે. એના પછી જે આપણે યુટ્યુબ પર લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો અને ઘણા બધા આપણા સંબંધીઓ બધા નિહાળતા હતા, એ લાઈવના દાતા છે SK ટ્રેડિંગના નિખિલભાઈ, હરેશભાઈ ટકાટક, બરાબર ને? હસ્તે નિખિલભાઈ આવો નિખિલભાઈ આવો. એમના સ્વાગત માટે શૈલેષભાઈ ભોજાણી આવશો. નિખિલભાઈને સન્માનિત કરવા માટે
નિખિલભાઈ ફેમિલી આવો આવો, આવી જાઓ આવી જાઓ આવી જાઓ. આપણું પરિવારનું સ્ટેજ છે, આપણે અહીંયા બધાનું સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ સાથે આપણે નિખિલભાઈના પરિવારને વધાવીએ છીએ. આવો આવો. ખૂબ ખૂબ ધન્યવાદ નિખિલભાઈ. એના પછી જે 4 ટીમ હતી એ ટીમના સ્પોન્સર મિત્રો, એમાં પહેલી ટીમ છે ધ્યાનમ 11. ધ્યાનમ 11ના સ્પોન્સર તેજસભાઈ, પરિવાર સાથે તેજસભાઈ પોકાર આવી ગયા આવી ગયા. ક્યાં છે વિમલ? આવો આવો. નહીં આવે નક્કી. તેજસભાઈના સન્માન માટે આવશે ફરીથી શૈલેષભાઈ. શૈલેષભાઈ આવશો સન્માન માટે તેજસભાઈના. એના પછી સત્યમ 11ના સ્પોન્સર મિત્રો તૈયાર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેજસભાઈની ટીમ રનર્સ કપ ટ્રોફી લઈને જઈ રહી છે. લાસ્ટ યર 2025માં પણ રનર્સ કપ. હવે મારે જે વિજેતા ટીમનો ટ્રફ છે એ એમને ઓફિસમાં આપવાનો છે. આ સાથે ધ્યાનમ 11 પછી સત્યમ 11 આવી જાઓ ભાઈ. સ્વાગત કરશે વિપુલભાઈ, વિપુલભાઈ જબવાણી. વિપુલભાઈ યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ. સ્વાગત માટે બાઉભાઈ, સતીશભાઈ, પરિવાર. ખૂબ ખૂબ ધન્યવાદ. સત્યમ 11ના સ્પોન્સર છે. એના પછી સૃષ્ટિ 11ના સ્પોન્સર મિત્રો તૈયાર રહેજો. સૃષ્ટિ 11ના સ્પોન્સર મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. સત્યમ 11ના સ્પોન્સર સૃષ્ટિ 11 આવી જશો. સંજયભાઈ, પરેશભાઈ, સૃષ્ટિ 11માં જે પણ હોય મિત્રો ભાગીદારો આવી જાઓ. આના પછી આપણી સ્પોન્સર કેટેગરી પૂરી થયા પછી પિયુષભાઈ, કપિલભાઈ, આપણે લેડીઝનું ટ્રોફી લઈ લઈશું. આપણે એ પ્રમાણે તૈયારી આગળ રાખજો. સૃષ્ટિ ગ્રુપના ભાગીદારોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. અરે સોરી, સુરેશભાઈ વેલાણી. સુરેશભાઈ આવો. સુરેશભાઈ વેલાણી આપણે કારોબારીના મિત્રશ્રી, ઉપપ્રમુખશ્રી આવો. સૃષ્ટિ 11 જોરદાર ટક્કર આપી હતી. સત્યમ, સૃષ્ટિ, શિવ, ઉદયનમ 4 ટીમ આપણી હતી. જોરદાર તાલીઓ સાથે આપણે આ સ્વાગત સન્માનને આપણે અહીંયા વધાવીશું ધન્યવાદ સાથે. એના પછી આગળ છે શિવ 11ના સ્પોન્સર મિત્રો. પાડો પાડો ફોટો પાડો ભાઈ. સરસ. આપણે સરસ મજાનું મિસળ પાઉં ખાઈને જવાનું છે. ટેન્શન ના કરતા. આજનો દિવસ આપણે યાદગાર બનાવવાનો છે. આપણા સૌનો જુસ્સો, આ બધા બાળ ભૂલકાઓનો શોર અને વડીલોના આશીર્વાદ એ બધા ભેગા મળી અને આજનો દિવસ આપણો યાદગાર બનાવવા જઈ રહ્યા છીએ. શિવ 11ના મિત્રો આવી જાય. શિવ 11ના સ્પોન્સર મિત્રો જે વિજેતા ચેમ્પિયન ટીમ બની છે, છેલ્લા 2 વર્ષથી સતત ચેમ્પિયન જીગરભાઈ, મનોજભાઈ આવી જાઓ. એમનું સન્માન કરશે બાઉભાઈ ભગત, ડૉક્ટર બાબુલાલ અને પરેશભાઈ રોડાણી. આવો આવો આવો. સ્વાગત છે આપનું તમામ મિત્રો. આવો જીગરભાઈ, આવો મનોજભાઈ, આવો આવો. આપના વગર બધું અધૂરું છે. આવો સંગીતાબેન, સ્વાગત છે. લઈ લો ટ્રોફી પણ લઈ લો, લઈ લો. આગળ જાઓ. આવો આગળ જતી રહે તો ફોટામાં નહીં આવો. જોરદાર તાલીઓ સાથે ચેમ્પિયન ટીમ શિવ 11 સતત બીજા વર્ષે
અને શાનદાર પાર્ટીનું આયોજન જીગરભાઈ આપણને આપશે, 100% ખાતરી છે. એકલા એકલા ના કરતા એમ કહેવાનું થાય. સતીશભાઈ, હવેનું આયોજન ફેમિલી સાથે. હા, ભલે ઘરે ખવડાવો, દાળ બાટી ખવડાવો કે ખારી ભાત, પણ અમને બધા ભેગા. આવડે બધો ઘરે ના કાય, સમાજ ભેગી કરવી પડે. પાકું પાકું શાંતિ બાબા, કારોબારી ભેગી જ. તો આ સાથે આપણે તમામ સ્પોન્સર મિત્રોને અહીંયા સન્માનિત કર્યા છે. હવે આપણે લેડીઝની કેટેગરી લઈ લઈએ. હેલો કપિલભાઈ, મહિલા શક્તિનું પ્રથમ આપણે ટ્રોફી લઈશું. તો મહિલા શક્તિમાં આજે 2 ટીમોએ ભાગ લીધી હતી, ગોરાણી 11 અને ભીમાણી 11, જેમાં ગોરાણી 11 વિજેતા ટીમ થઈ હતી. તો પ્રથમ હું વુમન ઓફ ધ મેચ ફાઇનલના દાતા શ્રીમતી ચંપાબેન વિઠ્ઠલભાઈ ગોરાણીને વિનંતી કરીશ કે આપ ટ્રોફી આપવા માટે સ્ટેજ પાસે આવી જશો. વુમન ઓફ ધ મેચ ફાઇનલ દાતા શ્રીમતી બેન ચંપાબેન વિઠ્ઠલભાઈ ગોરાણી પરિવાર આવી જશો. ટ્રોફી આપો. ચંપાબેન મેચ ફાઇનલના ફાઇનલ મેચના વુમન ઓફ ધ ફાઇનલ મેચ. ચંપાબેન જુઓ ને આમાં મેન નહીં, પાછળ હશે. એમનું સ્વાગત કોણ કરશે? હડંગ લેતા આવ્યો ને તો સારું હતું. હા, આમાં સારું એક લાકડું. શું લખવાનું? શું નામ હતું? વુમન ઓફ ધ મેચ ફાઇનલ 69 નીચે લખ્યું નથી. લખી રાખો મેચ વુમન ઓફ ધ મેચ ફાઇનલ. વુમન ઓફ ધ મેચ ફાઇનલ કરી નાખો એટલે સન્માન થઈ જાય. પેલું સન્માન કરી દઈએ પછી ટ્રોફી આપે. વુમન ઓફ ધ મેચ, યસ, વુમેન ઓફ ધ મેચ ફાઇનલ શ્રીમતી ચંપાબેન વિઠ્ઠલભાઈ ગોરાણી. જોરદાર તાલીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું સન્માન માટે. આવી જાઓ. કોણ હશે? સન્માન લીધું? આવી ગયા. ફાઇનલ વુમન ઓફ ધ મેચ જાય છે ગોરાણી 11, જેમણે 37 રન કર્યા હતા. વર્ષાબેન ચૌધરી. વર્ષાબેન ચૌધરી, જોરદાર તાલીઓ સાથે વુમન ઓફ ધ મેચ ટ્રોફી ગોઝ ટુ વર્ષાબેન ચૌધરી. થેન્ક યુ. વિઠ્ઠલ બાપા પરિવારનો પણ આપણે સ્વાગત કરીએ છીએ. આગળની કેટેગરી લઈ લેજો કપિલભાઈ. હાઈએસ્ટ 6 ઇન ધ વુમેન ટુર્નામેન્ટ. હાઈએસ્ટ 6 ઇન ધ વુમેન ટુર્નામેન્ટ દાતા છે શ્રીમતી હેમલતાબેન હરેશભાઈ પોકાર. દાતાને બોલાવું છું, હેમલતાબેન આવજો. અને એ ટ્રોફી જાય છે કપિલભાઈ, એમનું સન્માન લઈ લઈએ મહેશભાઈ. આવી જાઓ, આવા દો આવા દો. સન્માન માટે CNS ના કપિલભાઈ સન્માન લઈ. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન
સૌથી વધારે સિક્સ મારનાર પ્લેયર જાય છે ટીમ ગોરાણી 11 વર્ષાબેન ચૌધરી, જેમણે 6 સિક્સ મારી હતી. થેન્ક યુ વર્ષાબેન અને હેમલતાબેન. એના પછી હાઈએસ્ટ 4 ઇન ધ વુમેન ટુર્નામેન્ટ દાતા છે જય ગુરુદેવ મોટર્સ, હસ્તે અલ્પેશભાઈ. અલ્પેશભાઈ આવી જજો અને એમનું સન્માન માટે હું અક્ષયભાઈ આવી જાઉં. હાઈએસ્ટ 4 ઇન ધ વુમેન ટુર્નામેન્ટ, હાઈએસ્ટ 4. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે 4 મારનાર પ્લેયર જાય છે ટીમ ગોરાણી 11 જયશ્રીબેન પોકાર, જેમણે સમગ્ર ટુર્નામેન્ટ દ્વારા 5 4 મારી હતી. આપણે અહીંયા સન્માન અને ટ્રોફી બંને ભેગું કરીએ છીએ એટલે બે વખત દાતાઓને બોલાવવા ના પડે એટલા માટે. એના પછી બેસ્ટ બેટ્સવુમન ના દાતા ચરકટ ગ્રુપ પરિવાર. બેસ્ટ બેટ્સવુમન ચરકટ ગ્રુપ. Who is this Charkat? Come on the stage. Nobody? રામ ભરોસે. પાર્થ માકાણી, જિગ્નેશભાઈ પોકાર, સચિનભાઈ ભીમાણી, વેલકમ. કેવલભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. આ ગ્રુપ છે ને, આવો સ્વાગત કરશે પિયુષભાઈ. પિયુષભાઈ આવી જાઓ. સ્વાગત માટે પિયુષભાઈ. આ ગ્રુપ આપણી કેટેગરી ક્યાંય પણ ખાલી પડતી હોય, વધઘટ હોય, અમારું નામ લખી નાખો. કેટલી મોટી દિલદારી કહેવાય ભાઈઓ. એના માટે તાળીઓ ના પાડતો. જોરદાર, બહુ સરસ. અને મહિલા બેસ્ટ વુમન કોણ હશે? એની ગેસીસ? શ્વેતા વેલાણી ભીમાણી 11, જેમણે 76 રન બનાવ્યા હતા. જોરદાર તાલીઓ સાથે બેસ્ટ બેટ્સવુમન. એવી રીતે બેસ્ટ બોલર, રાઈટ? બેસ્ટ બોલર દાતા છે નયનાબેન અરવિંદભાઈ માકાણી. આવો આવો નયનાબેન આવો. અને બેસ્ટ બોલરના સન્માન માટે હું ગુણવંતભાઈને વિનંતી કરીશ. અરવિંદભાઈ સાથે આવશો. નયનાબેન અરવિંદભાઈ, સમજ્યા? આવો. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત માટે ગુણવંતભાઈ. બેસ્ટ બોલર વુમન કેટેગરી. યસ. બેસ્ટ બોલર કોણ હશે? કઈ ટીમ? ગોરાણી 11, જેમણે 2 વિકેટ લીધી હતી, જ્યોતિબેન ધોડુ. વુમન ઓફ ધ સિરીઝ માનવામાં ના આવે એવી વાત. જ્યોતિબેન ધોળુ તો પણ હકીકત બની ગઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. નયનાબેન, જ્યોતિબેન બંનેને ખૂબ ખૂબ અભિવાદન સાથે આગળની કેટેગરી છે વુમન ઓફ ધ સિરીઝ. આખી સિરીઝની વુમન આપણે અહીંયા શોધી કાઢી છે. એના દાતા છે શ્રીમતી મંગળાબેન ગોરણી, શોભનાબેન રંગાણી, કમળાબેન રામજીયાણી અને મીનાબેન રામજીયાણી. ચારે બહેનો ખૂબ જ ઝડપથી ત્વરિત સ્ટેજ ઉપર આવશો. એમને પહેલા સન્માનિત કરીશું અલ્પેશભાઈ વાસાણીના હસ્તે. હા,
ભાવેશભાઈ લઈ લઈએ. ઓકે, અલ્પેશભાઈ પછી આવો. ભાવેશભાઈ આવી જાઓ. ઓકે, વુમેન ઓફ ધ સિરીઝના દાતા છે આ ચારે બહેનો. ઓછું નથી સન્માન, તું કુદરતનો પાડમાન. આપણે અહીંયા સ્વાગત કરી રહ્યા છીએ વુમન ઓફ ધ સિરીઝના દાતાનું ભાવેશભાઈના હસ્તે. વુમન ઓફ ધ સિરીઝ એટલે આજના ટુર્નામેન્ટમાં સૌથી સારું પ્રદર્શન એટલે વધારે રન વધારે વિકેટ લીધી હોય એ ટીમ જાય છે ગોરાણી 11 જયશ્રીબેન પોકાર. 22 રન 2 વિકેટ લીધી હતી. ધન્યવાદ જયશ્રીબેન. સિંગમ લેડી, હા સાંભળી ગયો હું. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. જોરદાર તાલીઓ સાથે વુમેન ઓફ ધ સિરીઝનું આપણે અહીંયા સ્વાગત કરીશું. આ જુસ્સાની આપણને ખૂબ જરૂર છે. એના પછી લેડીઝ સિલ્વર મેડલ. સિલ્વર મેડલ માટે વાસાણી બ્રધર્સના મિત્રો આવી જજો. દાતા વાસાણી બ્રધર્સ, મિતેશભાઈ, કિરણભાઈ, અલ્પેશભાઈ, તમામ વાસાણી બંધુઓ આવી જાઓ. સ્વાગત માટે આવશે રાજુભાઈ ભાવાણી, કારોબારીના સભ્યશ્રી રાજુભાઈ આવશો. આવો, બધા લાઈનમાં જ છે. આ વચ્ચેથી આ રહ્યા ને એટલે આપણે બધા જ મિત્રોના હસ્તે સન્માન કરાવીશું. કોઈ રહી નહીં જાય. બિલકુલ શાંતિથી આપણે આયોજન કરીશું. આવો, સન્માન દેવાનું હોય. રાજુભાઈ સન્માન દેશે એમને. રનર્સ અપ ટીમ એવી ભીમાણી 11 ને હું વિનંતી કરીશ કે આપ આવીને આપનું સન્માન સ્વીકારશો. જેમના પ્લેયર અને કેપ્ટન હતા સિદ્ધિ રામજાણી, હર્ષાબેન માવાણી, ભાવનાબેન ધોડુ, નિશાબેન ભગત, શ્વેતાબેન વેલાણી, યશવીબેન ધોડુ, ભાવનાબેન રૂડાણી, નેહાબેન ગોરાણી, મીનાબેન રામજાણી, હેમલતાબેન પોકાર અને હેતલ રૂદાણી. ભીમાણી 11 રનર્સ કપ ટ્રોફીના વિજેતા. રનર્સ કપ લેડીઝ આવી જાઓ સિલ્વર મેડલ માટે. લાઈનમાં 1 by 1. યસ, આવો. મ્યુઝિક ભાઈ થોડુંક ચકાચક લગાવો. અલ્પેશભાઈના અને કિરણભાઈના ધર્મપત્ની સાથે જોડાય એવું એમનું સૂચન છે. ત્વરિત જોડાય, ગભરાયા વગર. છે જેમને સામે ટક્કર આપી હતી ગોરાણી 11 ને, રાઈટ? વર્ષાબેનની દીકરી સિદ્ધિબેન રામજાણી. આગળ આવી જાઓ. હા, ઉતરતા આવો. અહીંયા ફોટો પડાવી લેશું આપણે. આમાં આવી જાઓ, પછી ફોટો પડાવી લઈને ગ્રુપમાં. એક બાજુ આવી જાઓ, પછી ગ્રુપ ફોટો લઈ લઈએ. પછી ટ્રોફી હમણાં ફોટો લઈ લઈએ. કોઈ જ પ્લેયર કે દાતા મિત્રો કે આપણા કારોબારીના મિત્રો જરાય ઓલું ના કરતા. આપણે બધું શાંતિથી એક પછી એક બધું લઈશું, કાંઈ જ બાકી નહીં રહે. આવો. યસ, એની સાથે લેડીઝ રનર્સ કપના દાતા મિત્ર શ્રીમતી રશ્મિકાબેન કાંતિલાલ પોકાર. જોરદાર તાલીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. ફેમિલી સાથે આપણે અહીંયા ઉપર મંચ ઉપર પધારશો. રશ્મિકાબેન, કાંતિભાઈ, આવો. કાંતિભાઈ પોકાર. અશોકભાઈ ધોળુ એમના સ્વાગત સન્માન માટે આવશે. અશોકભાઈ ભાવણે ધોળુ છે, હા ધોળુ. અશોકભાઈ ધોળુ ભાવણે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે
સૌ પ્રથમ દાતા મિત્રોને આપણે અહીંયા સન્માનિત કરીશું. હવે એમના હાથે આપણે ટ્રોફી એનાયત કરવા જઈ રહ્યા છીએ. પરિવાર કપ 2026 રનર્સઅપ ટીમ ભીમાણી 11, આપ આવી જશો કેપ્ટન સાથે, આપની ટ્રોફી સ્વીકારશો. હવે ગોલ્ડ મેડલ ને એના પછી વિજેતા ટ્રોફી, મહિલાની વિજેતા ટ્રોફી. ગોલ્ડ મેડલ લઈ લો, ઓલા મોટા મોટા 11. None other than, last but not the least, ladies final winner team. Ladies ની વિજેતા ટીમ એના ગોલ્ડ મેડલના દાતા છે પ્રકૃતિ ગ્રુપના મિત્રો. પ્રકૃતિ ગ્રુપ આવી જશો. શૈલેષભાઈ, પંકજભાઈ ફેમિલી સાથે આવી જાઓ. ફેમિલી પણ જોડાય. પ્રકૃતિ ગ્રુપના મિત્રો સન્માન કરશે સતીશભાઈ પોકાર અને ગોલ્ડ મેડલ માટેની ટીમ છે પંકજભાઈ ભગત પ્રકૃતિ ગ્રુપના. આવશો અહીંયા. આવો આવો. મહિલા શક્તિના વિનર્સ ટ્રોફીના હકદાર ટીમ ગોરાણી 11 ને હું વિનંતી કરીશ કે આપ આપનું સન્માન સ્વીકારશો. એમના કેપ્ટન હતા જયશ્રીબેન પોકાર, વર્ષાબેન ચૌધરી, જ્યોતિબેન દોડુ, રોશનીબેન વેલાણી, નીલમબેન ગોરાણી, જીયા રૂડાણી, શ્રીબેન દોડુ, કોમલબેન દોડુ, રાધિકાબેન ભાવાણી, ચંપાબેન પોકાર અને સિયાબેન પોકાર. આપ આવી જશો. પૂર્ણ ટીમ આવી જશો. લેડીઝ વિજેતા ટીમ 2026 ગોરાણી 11, જોરદાર તાળીઓના સ્વાગત સાથે ચેમ્પિયન. લેડીઝની વિજેતા ટ્રોફીના આપણા મુખ્ય સ્પોન્સર શ્રીરામ ટ્રેડર્સના ચેતનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના સ્વાગત સાથે આપણે એમને અહીંયા આમંત્રિત કરીશું મંચ ઉપર પધારવા માટે, ટ્રોફી આપવા માટે. પરિવાર કપ 2026ના વિજેતા ટીમની તકતી લગાડી દીધી એવી ટીમ ગોરાણી 11 ને આખી ટીમ આવી જશે. આપનું ટ્રોફી લેશો, સ્વીકારશો.
મિત્રો ચેતનભાઈ દાતા મિત્રોને ફોટો આપણે એક કવર આપવાનું છે. પરેશભાઈ રૂડાણી આવશું. લાલજીભાઈ નારાયણભાઈ ભગત લેડીઝ ટીમ વિનરનું જે કવર હતું એ પરેશભાઈના હસ્તે એમના સસરા તરફથી, બરાબર, જીયાબેનના નાના બાપા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, સરસ મજાનું. તમારી કદાચ આઈસ્ક્રીમ તો હશે જ એમાં 100%. ધન્યવાદ સાથે જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વિજેતા ટીમને આપણે અહીંયાથી લઈ લઈએ પાછા, બરાબર. ઓકે, અહીંયા આપણે લેડીઝની તમામ કેટેગરીઓ સન્માનિત અને ટ્રોફી પૂરી કરીએ છીએ. ફરીથી પાછો આપણે ક્રમ આપણો જેમ હતો એમ આગળ લઈ લઈશું. દાતા મિત્રોના સન્માન જે આપણા હતા એ પ્રમાણે લાઈનમાં. મેન ગેટના બેનરના દાતા મોતીલાલ ઓસવાલ, શ્રી પિયુષભાઈ ભગત, પીડી પટેલ. જોરદાર તાલીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. સ્વાગત કરવા માટે મહેશભાઈ પોકારનું નામ લખ્યું છે. આવો પિયુષભાઈ. પિયુષભાઈએ પોતાની શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી આ બધું આવે ને, એમનું કંઈ પણ કામ કરવું હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. છેલ્લા 10 વર્ષથી એમનું કામ ચાલતું જ હતું, પણ હવે એને બદલાપુર ખાતે પણ એમનો ધંધો વિકસાવવાનું ચાલુ કર્યું છે. તો ચોક્કસ સંપર્ક કરશું આપણે. એના પછી 4 and 6 સાંઈરાજ ગ્રુપ, ઇલેશભાઈ, રાહુલભાઈ, વિપુલભાઈ, જે આપણે બોલતા હતા ને ये सिक्सर साईराज ग्रुप, तो एना दाता फैमिली साथे अहींया आपणे आवीशुं. साईराज ग्रुपना मित्रों तरफथी 10,000 रुपया आपणे मळ्या छे. इलेशभाई, राहुलभाई, विपुलभाई, आओ सन्मान करशे पीयूषभाई भगत. લાંબી કેટેગરી છે એટલે થોડીક ઝડપથી આપણે કરીશું. આગળના નામ પણ હું બોલતો જાઉં છું, એ તૈયાર રહેશો. એના પછી અંડર 14 બોયઝ ટી શર્ટના દાતા ઓમ ટ્રેડ કોપના બિપિનભાઈ, હસ્તે શ્રી વિપુલભાઈ, સતીશભાઈ, બાબુભાઈ. ધન્યવાદ સાંઈરાજ ગ્રુપ. આવી ગયા, આવો આવો. અંડર 14 બોયઝની જે ટી શર્ટ આપણને મળી હતી એના દાતા છે. સ્વાગત કરશે સ્મિતભાઈ વેલાણી. સ્મિત, એ તમે આ લેડીઝમાં ગોલ્ડ મેડલ જેન્ટ્સ પ્રકૃતિ ગ્રુપના મિત્રો, પ્રકૃતિ ગ્રુપ ગોલ્ડ મેડલ પ્રકૃતિ ગ્રુપ. સ્વાગત કરશે કિરણભાઈ વાસાણી. કિરણભાઈ, એના પછી સિલ્વર મેડલની કેટેગરીમાં વિઠ્ઠલભાઈ, નારણભાઈ, ઠાકરાણી પરિવાર. કપિલભાઈ રૂડાણી.
વન. ઇલેવનના સ્પોન્સર લેડીઝ ટીમના ભીમાણી ઇલેવનના સ્પોન્સર સ્વાગત કરશે તેજસભાઈ, તેજસ પોકાર. આ છે ભીમાણી ઇલેવન. ભીમાણી ઇલેવન સ્પોન્સર હે. હા તેજસભાઈ સ્પોન્સર છે ભીમાણી ઇલેવન. ગર્લ્સ ટીમના લેડીઝ ટીમના સ્પોન્સર ભીમાણી ઇલેવન. તેજસભાઈ પોકારના હસ્તે આપણે સન્માન થઈ રહ્યું છે. એના પછી બીજી ટીમ લેડીઝની હતી ગોરણી ઇલેવન. ગોરણી ઇલેવનના સ્પોન્સર મિત્રો આવી જાઓ. સન્માન કરશે જીગરભાઈ પોકાર. આપણા યુવક મંડળની કારોબારીના મિત્ર શ્રી જીગરભાઈ આવી જાઓ. ગોરણી ઇલેવન લેડીઝની જે આપણી વિજેતા ટીમ. એના પછી ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપણે અહીંયા સ્વાગત કરી રહ્યા છીએ ગોરણી ઇલેવન જીગરભાઈ પોકાર. ખૂબ ખૂબ ધન્યવાદ ગોરણી પરિવાર અને જીગરભાઈનું આપણે અહીંયા અભિવાદન કરીએ છીએ. એના પછી બેનર છે એક વિનાયક ઇલેક્ટ્રિકલ્સ હસ્તે અલ્પેશભાઈ વાસાણી. થઈ ગયું? ઓકે. પાસના દાતા સ્વસ્તિક ગ્રુપ. સ્વસ્તિક ગ્રુપ હસમુખભાઈ હસ્તે શ્રી નિખિલભાઈ. નિખિલભાઈ આવી જાઓ. હસ્તે આવી જાઓ. સ્વાગત કરશે ઇલેશભાઈ રામજાણી અને મિતેશભાઈ. બંને મિત્રો આવી જાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે વિનાયક ઇલેક્ટ્રિકલ્સ. હા સ્વસ્તિક થઈ ગયું. પાસના દાતા થઈ ગયા. ઓકે. સમગ્ર આપણું જે પાણી હતું એ પાણીના દાતા છે શ્રીજી ઇલેક્ટ્રિક મયુરભાઈ હસ્તે શ્રી શૈલેષભાઈ. શૈલેષભાઈ આવશો. સ્વાગત કરશે શાંતિ બાપા પોકાર. શાંતિ બાપા આવો. પંકજભાઈ ભગત આપ પણ આવી જશો. હા પંકજભાઈ જોડાશો. આપણે અત્યારે આ જે સન્માન કરી રહ્યા છીએ એ શ્રીજી ઇલેક્ટ્રિકના શ્રી મયુરભાઈ હસ્તે શૈલેષભાઈ પંકજભાઈ. સ્વાગત કર્યું છે શાંતિભાઈ પોકાર દ્વારા. ઓકે. ફાલ્ગુની ફર્નિશિંગ પડદાવાળા કલ્પેશભાઈ વોરા 5100 રૂપિયા મળ્યા છે આપણને સ્વાગત માટે. તમારે જ પરેશભાઈ રૂડાણી હસ્તે આવો. પરેશભાઈ સ્વાગત કરશે નિખિલભાઈ. આવો નિખિલભાઈ. નિખિલભાઈ પોકાર. આ ફાલ્ગુની ફર્નિશિંગ એટલે તમારે ઘરમાં કંઈ પડદા બડદા લગાવવા હોય, સોફા બનાવવા હોય તો બદલાપુર ખાતે એમનું સરસ મજાનું કામ છે. આપણને અહીંયા એમનો સહયોગ મળ્યો છે. નિખિલભાઈના હસ્તે આવો. સન્માન કરશે પરેશભાઈ. પરેશભાઈ રૂડાણી આવો સન્માન માટે. એના પછી અંડર 14 ગર્લ્સની જે ટી શર્ટ હતી એના દાતા છે શ્રીમતી કોમલબેન વિપુલભાઈ જબવાણી અને શ્રીમતી શાંતાબેન લાલજીભાઈ રૂડાણી.
ગંગસ્વ શાંતાબેન, લાલજીભાઈ રૂડાણી અને કોમલબેન વિપુલભાઈ આવશો સન્માન માટે. અંડર 14 ગર્લ્સની જે ટી શર્ટ હતી એના દાતા છે. સન્માન કરશે જગદીશભાઈ માકાણી. એના પછી કેટેગરી અંડર 14 ગર્લ્સ ટી શર્ટ 5100 રૂપિયા. અંડર 14 ગર્લ્સ ટી શર્ટના 5100 રૂપિયા શ્રીમતી કોમલબેન વિપુલભાઈ અને શાંતાબેન લાલજીભાઈ રૂડાણી. સ્વાગત કરશે જગદીશભાઈ. ધન્યવાદ સાથે આગળની કેટેગરી છે સુભાષ એન્ટરપ્રાઇઝ 5000 રૂપિયા. સુભાષ એન્ટરપ્રાઇઝ હસ્તે પિયુષભાઈ ભગત. પિયુષભાઈ આવો. પિયુષભાઈ ભગત. સ્વાગત કરશે પંકજભાઈ ભાવાણી અને પંકજભાઈ આવશો. એના પછી બીજી કેટેગરી છે ત્રિષા ઇલેક્ટ્રિક. ત્રિષા ઇલેક્ટ્રિક હસ્તે પિયુષભાઈ ભગત જ છે. એના પછી રજાક વોટરપ્રૂફ એ પણ પિયુષભાઈ ભગત છે. અરવિંદભાઈ ગોરાણી બાપા પણ આવી જાઓ સન્માન માટે. હા હા રજાક બાકી. હા ઓકે ઠીક છે. ઓમ સાઈ એલ્યુમિનિયમ વર્ક કે આર પટેલ આવી જશો હસ્તે. ઓમ સાઈ એલ્યુમિનિયમ વર્ક હસ્તે શ્રી કે આર પટેલ. સ્વાગત કરશે અરવિંદભાઈ ગોરાણી. ગયા તો આપણે આગળ આવી જશો. તરફભાઈ આવી જશો. તરફભાઈ ચોપડા. ઓમ સાઈ જિજ્ઞાબેન. હા ઓમ સાઈ 5000 આપો. તરફભાઈ ચોપડા. એના પછી રજાક વોટરપ્રૂફ હસ્તે પિયુષભાઈ ભગત. સ્વાગત કરશે અશોકભાઈ ભાવાણી. આવો આગળની કેટેગરી લઈશું આપણે. જિજ્ઞાબેન પંકજભાઈ ભાવાણી બપોરના ભોજનમાં સહયોગ આપ્યો છે જેમને 5000નો એ જિજ્ઞાબેન પંકજભાઈ ભાવાણી. સ્વાગત કરશે શૈલેષભાઈ ભોજાણી. વાર તો લાગે ને બેટા. હોલ્ડ ઓન. વાર તો લાગશે બેટા. આપણે મજાનો સરસ પ્રોગ્રામ કર્યો ને. આ કાગળિયામાં જે લખ્યા ને ભાઈઓ બધા એમના સહયોગથી આપણે પ્રોગ્રામ કર્યો. આવો જિજ્ઞાબેન પંકજભાઈ ભાવાણી ફેમિલી સાથે આવશો. આપનું નામ અહીંયા પેલું લખાવવામાં આવ્યું છે એટલે તમારે હાજર રહેવું જરૂરી છે. આવી જશો. સ્વાગત કરશે શૈલેષભાઈ. એના પછીની જે કેટેગરી છે આપણે બે લઈશું જોડે જોડે. મેન ઓફ ધ સિરીઝ જય એન્ટરપ્રાઇઝ હિરેનભાઈ માકાણી હસ્તે શ્રી રાહુલભાઈ ગોરાણી. આવી જશો. અને સાથે ફાઇનલ ટોસના દાતા શ્રીમતી મંગળાબેન ગોરાણી, શોભનાબેન રંગાણી, કમળાબેન રામજીયાણી અને મીનાબેન રામજીયાણી આપ પણ આવી જશો. સ્વાગત કરશે પંકજભાઈ કપિલભાઈ. બંને આવી જશો. રાહુલભાઈ આવી જાઓ. આ ફાઇનલ ટોસ અને મેન ઓફ ધ સિરીઝ ના સન્માન લેવાનું છે તમારે. રાહુલભાઈ સન્માન લેવાનું છે. પંકજભાઈ આપો સન્માન કરવા માટે. બે આ એક દાતા છે, આ બીજા દાતા છે. બે કેટેગરી આપણે જોડે લેવી પડશે હવે સમયના અનુસાર. ખૂબ ખૂબ ધન્યવાદ. એક ફાઇનલ ટોસના દાતા છે અને બીજા છે મેન ઓફ ધ સિરીઝના. એના પછી ખૂબ ખૂબ ધન્યવાદ.
આપણે હજી ટ્રોફી પણ આપવાની છે એટલે થોડુંક ઝડપથી આપણે લઈશું. સવારે નાસ્તાના દાતા છે એ ગ્રુપ, અક્ષય પોકાર અને અંકિત પારસિયા. સ્વાગત માટે આવશે મનોજભાઈ રામજીયાણી. અને અંડર 14 બોયસ રનર્સ ટ્રોફીના દાતા 4100 રૂપિયા શિવશક્તિ હાર્ડવેર કલ્યાણ, હસરેશ રાહુલભાઈ ગોરાણી. આ બે કેટેગરીના દાતાઓ જોડે આવી જાઓ. સ્વાગત કરશે રમેશભાઈ માવાણી, મનોજભાઈ રામજાણી અને રમેશભાઈ માવાણી. અવધેશભાઈ, ઓકે. શિવશક્તિ હાર્ડવેરના પોતે જાતે જ ઓનર શ્રી અવધેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને તાलियों સાથે આપણે એમને સન્માન કરીશું. पाटीदार युवक मंडल आपका आभारी है, आपने यहाँ पर जो हमको सहयोग दिया है टूर्नामेंट में, आपका पाटीदार समाज की ओर से हार्दिक स्वागत है. स्वागत करने के लिए रमेश भाई यहाँ पर उपस्थित है. खूब खूब धन्यवाद, आपका यहाँ पर स्वागत है. और ए ग्रुप का स्वागत करने के लिए यहाँ पर मनोज भाई रामजानी भी उपस्थित है. जोरदार तालियों के साथ अंकित भाई और अक्षय भाई एवी रीते थया એટલે આ ગ્રુપનું સ્વાગત એમને કર્યું છે. એના પછી અંડર 14 બોયસ ગોલ્ડ મેડલ, અંડર 14 બોયસના ગોલ્ડ મેડલના ધૈર્ય રસિકભાઈ પોકાર આવી જશો. મેજિક ઓવરના શ્રી પૂજનભાઈ સુરેશભાઈ વેલાણી આવી જશો. આવો, બંને મિત્રો આવી ગયા છે. નરેશભાઈ દોડુ આવી જશો. જગદીશભાઈ મકાણી સ્વાગત માટે આવી જશો. નરેશભાઈ આવો તમે, અને જગદીશભાઈ. આ બે ગ્રુપે બે છે. એક છે ધૈર્ય રસિકભાઈ અંડર 14 બોયસ અને મેજિક ઓવરના બીજા છે. બંને મિત્રોનું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાથે. એના પછી બેટ્સમેન કેટેગરી છે શ્રી પંકજભાઈ ભાવાણી અને મિતેશભાઈ ભાવાણી. બોલો શ્રી ઉમિયા માત કી જય. ઘરે જઈને ખીચડી બનાવવી પડશે, શાંતિથી સાંભળો, મજા કરો. બૈલાઓ, ખીચડી ખાવી છે કે મિસળ પાઉં? હા, તો પછી પાડો તાલી. આપણે થોડીક વાર માટે હજી આ કેટેગરી પૂરી કરીશું, દાતાઓના સન્માન કરીશું, પછી ટ્રોફી આપીશું. એટલે થોડીક વાર આપો, થોડોક સમય આપો બસ. હા, સન્માન માટે આવશે KR પટેલ. KR પટેલ આવશો, કિરીટભાઈ. સાથે બીજી કેટેગરી છે રામદેવ ઇલેક્ટ્રિક, આવો. રસાયણી હસ્તે શ્રી અલ્પેશભાઈ વાસાણી. આ એક જ છે, એક જ. રામદેવ ઇલેક્ટ્રિકલ રસાયણી હસ્તે શ્રી અલ્પેશભાઈ વાસાણી. સાથે આવશો મેન ઓફ ધ મેચ ફાઇનલ હરિઓમ ગેરેજ અલ્પેશભાઈ. બે કેટેગરી આવી જશો અલ્પેશભાઈ. સ્વાગત કરશે અક્ષયભાઈ પોકાર અને હાર્દિકભાઈ છાબૈયા. સ્વાગત માટે બીજી કેટેગરી છે હરિઓમ ગેરેજ અલ્પેશભાઈ, આવો. એના પછી બોલના દાતા છે પ્રદીપ હીરાલાલ વેલાણી. તમે ભાઈ, હું નામ બોલતો જઉં રહો, થોડીક ઝડપ રાખવી પડશે. તમે કેટેગરી જોઈને સન્માન કરતા હોય. મિત્રો થોડીક ઝડપથી આપણે ઊભા થઈ જશું. 3100 રૂપિયા બોલના દાતા પ્રદીપ હીરાલાલ વેલાણી. સ્વાગત કરશે ભાવેશભાઈ પોકાર. ફોટોગ્રાફીના દાતા છે મૈત્રી એન્ટરપ્રાઇઝ હસ્તે સુરેશભાઈ વેલાણી. સ્વાગત કરશે સુરેશભાઈ રામજીયાણી. પ્રદીપભાઈ વેલાણી છે અહીંયા? પ્રદીપભાઈ વેલાણી પ્રતિનિધિ જે પણ હોય આવીને લઈ જશો. સુરેશભાઈ રામાણી, સુરેશભાઈ વેલાણી આવી ગયા. આવો. પ્રદીપભાઈ, સુરેશભાઈ આવી ગયા. ઓકે, લઈ લો. ઓકે, સુરેશભાઈ ભાવેશ પોકાર અને સુરેશ રામજીયાણી. સુરેશ રામજીયાણી આવી ગયા. થેન્ક યુ. એના પછી ધીરજલાલ પ્રભુલાલ પોકાર. ધીરજલાલ પ્રભુલાલ પોકાર ચાના દાતા. એના પછી લીંબુ શરબત
લીંબુ શરબત માટે આપણને કમળાબેન, મંગળાબેન, શોભનાબેનને આપણે પેન ત્યાં આપી દો ભાઈ, ત્યાં આપી દો. આપણે ભવ્ય રામજાણી આપણે લઈ લઈશું. એમને પેન આપી દો. આપનું સ્વાગત છે. આ બહેનોનું આપણે સ્વાગત કરીએ છીએ. લીંબુ શરબતના દાતા. આવો ધીરજભાઈ, આવો. ધીરજભાઈનું સ્વાગત કરશે કૃપાલ ગોરાણી. કૃપાલભાઈ ત્યાં આપી દો. કૃપાલભાઈ આવો. શોભનાબેન, મંગળાબેન, કમળાબેન, મીનાબેન, ક્ષમા કરશો, સમયને અનુરૂપ તમને ત્યાં અમે સન્માન પહોંચાડ્યું છે. આગળ તમે અહીંયા આવી ગયા કૃપાલભાઈ, ધન્યવાદ. આગળ ચરકટ ગ્રુપ અંડર 14 બોયઝ સિલ્વર મેડલના દાતા વતીથી આવી જશો. સ્વાગત કરશે ગુણવંતભાઈ. પરેશભાઈ આવશો, 1 મિનિટ. એના પછી હાઈએસ્ટ 6 ઇન ધ ટુર્નામેન્ટ શ્રીમતી ભાવનાબેન માકાણી અને નીતાબેન ચોપડા આવી જશો જલ્દીથી. ભાવનાબેન માકાણી અને નીતાબેન ચોપડા. સ્વાગત કરશે વેદ પોકાર. આ એક કેટેગરી છે, વેદ પોકાર સ્વાગત કરશે. બીજી કેટેગરી છે મંગળાબેન ગોરાણી, શોભનાબેન રંગાણી, શ્રીમતી કમળાબેન રામજીયાણી, મીનાબેન રામજીયાણી. સન્માનના દાતા જે આપણે પેન આપીએ છીએ સન્માન રૂપે, એ પેનના દાતા છે આ ચારે બહેનો. આવી જાઓ, આવી જાઓ, હવે આવી જાઓ. હવે તમને ના નહીં પડાય, આવી જાઓ. પંકજભાઈ ભગત એમનું સ્વાગત કરશે. આગળ હતું. ના, એ પેન આપી દીધી ત્યાં. ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માન જે આપણે આપીએ છીએ પેન, બોલ પેન, એ બોલ પેનના દાતા છે. હા, પંકજભાઈ આવી ગયા. આગળ છે વડીલ ટ્રોફીના દાતા. આપણે વડીલ ટ્રોફી લીધી નથી. ઓકે. મેન ઓફ ધ મેચ લીગ મેચ 1 આપણે 6 ભેગી લઈ લઈને લીગ મેચ 1 2 3 4 5 6 આ 6 આવી જશો. શૈલેષભાઈ રસિકભાઈ દોડુ, કિરીટભાઈ રણછોડભાઈ દોડુ, નિતેશભાઈ પ્રભુલાલ પોકાર, અલ્કેશભાઈ જાદવ, હેમુ રાજેશ ભાવાણી અને શ્રી રાજેશ રમણભાઈ ભાવાણી. 6 દાતા મિત્રો આવી જશો. આપણે સન્માન કરશે સચિનભાઈ, નરેશભાઈ, પિયુષભાઈ, પાર્થભાઈ અને કેવલભાઈ. હા, લીગ મેચ 6 લીગ મેચના દાતા શૈલેષભાઈ દોડુ, કિરીટભાઈ દોડુ, નિતેશભાઈ પોકાર, અલ્કેશભાઈ જાદવ, હેમુ ભાવાણી અને રાજેશ ભાવાણી. સન્માન માટે સચિનભાઈ ભીમાણી, નરેશ પોકાર, પિયુષ ભીમાણી, સચિન ભીમાણી, પાર્થ માકાણી અને કેવલ ભાવાણી. 6 પેન આપવાની 6 દાતાઓ. જગદીશભાઈ માકાણી અને તરફભાઈ ચોપડા આવી જશો. સ્ટમ્પના દાતા રાહુલ જાદવ, સંજય જાદવ, હસ્તે શ્રી મિતેશભાઈ. રાહુલ જાદવ, સંજય જાદવ. સ્વાગત કરશે જિગ્નેશભાઈ ઠાકરાણી. પીચના દાતા ચંદ્રેશભાઈ ઝાલા, એ પણ સ્વાગત કરશે મિતેશભાઈ. નિખિલભાઈ પોકાર, હસ્તે વિપુલભાઈ, સતીશભાઈ, બાબુભાઈ, એસડી એન્ટરપ્રાઇઝ. સ્વાગત કરશે સતીશભાઈ. હા, ઓકે, થેન્ક યુ.
સાઉન્ડના દાતા રોહિત મંડળ, હસ્તે શ્રી સુરેશભાઈ વેલાણી. લેવાઈ ગયું. ઓકે. મેડિકલ કિટ સુરેશભાઈ ગોવિંદભાઈ રામાણી. સ્વાગત કરશે અમિતભાઈ ગોરણી. ત્રણે આવી જશો. અંડર 14 બોયસની જે 3 ટીમ હતી એ ત્રણે ટીમના સ્પોન્સર જયંબે 11, હરિઓમ 11 અને ત્રણ ટીમો, 3 સન્માન અને 3 સન્માન કરનારા મિત્રો દીપેશ ભીમાણી, અશોક દોડુ અને જિગ્નેશભાઈ પોકાર. ગર્લ્સ વિજેતા ટ્રોફી શ્રીમતી વર્ષાબેન વસંતભાઈ ચૌધરી. આવી જાઓ. સ્વાગત કરશે દિવ્યાંગભાઈ રામ. વર્ષાબેન આવો. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ છે લીગ મેચ ટોસના દાતા 1 શ્રી દિલીપભાઈ માવજીભાઈ ગોરણી. સ્વાગત કરશે દીપ ચોપડા. દિલીપભાઈ માવજીભાઈ ગોરણી, દીપ ચોપડા સ્વાગત માટે આવશો. ટોટલ લેડીઝ મેચ ટોસના દાતા શ્રીમતી દક્ષાબેન રસિકભાઈ પોકાર. દક્ષાબેન આપણે ઓકે. દક્ષાબેન સ્વાગત માટે આવશો. સ્વાગત કરશે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ સ્વાગત લઈ લેશો. હા, એક જ. એના પછી અમ્પાયરના દાતા આવી ગયા સન્માન માટે. અમ્પાયરના દાતા શ્રીમતી લીનાબેન હિતેશ રામાણી. અમ્પાયરના દાતા લીનાબેન હિતેશભાઈ રામાણી. ગ્રુપ સનરાઈઝ ગ્રુપ પ્રકાશભાઈ અને ઉત્તમભાઈ. હા, ઓકે. બેટના દાતા સ્મિત કુમાર વેલાણી. આવો બેન. લીનાબેન હિતેશભાઈ રામાણી. જોરદાર તાલીઓ સાથે. અમ્પાયરના દાતા છે. સહયોગ આપણને મળ્યો છે. છાસના દાતા સનરાઈઝ ગ્રુપના મિત્રો આવી ગયા. બેટ પ્રકાશભાઈ અને ઉત્તમભાઈ. એના પછી બેટના આગળ બેટના દાતા સ્મિત કુમાર વેલાણી આવી જશો. બેસ્ટ બેટ્સમેન આલાપભાઈ ધોળુ આવી જશો. બેસ્ટ બોલર વિશ્રામભાઈ પોકાર આવી જશો. સંજયભાઈ વિશ્રામભાઈ પોકાર. સ્મિતભાઈનું સ્વાગત કરો. પરેશભાઈ રૂડાણી સ્મિત કુમાર વેલાણી નું સ્વાગત કરી રહ્યા છે. એના પછી આલાપભાઈ ધોળુ સ્વાગત લઈ રહ્યા છે રમેશભાઈ. બેસ્ટ બોલર સંજયભાઈ વિશ્રામભાઈ પોકાર સ્વાગત કરશે પરેશભાઈ. હાઈએસ્ટ 4 ઇન ધ ટુર્નામેન્ટ મુખવાસના દાતા 2100 ચરકટ ગ્રુપ. સ્વાગત કરીએ છીએ તમારું. પેન આપી દેજો. અંડર 14 અંડર 14 ગર્લ્સ ગોલ્ડ મેડલના દાતા ઓરિજિનલ દોસ્તી શ્રી ભાવેશભાઈ પોકાર અને સુરેશભાઈ રામજીયાણી. અંડર 14 ગર્લ્સ સિલ્વર મેડલ શ્રીમતી કૃતિકાબેન કિરણભાઈ ભગત.
અંડર 14 ગર્લ્સ રનર્સ ટ્રોફી શ્રીમતી દક્ષાબેન પ્રવીણભાઈ રામજીયાણી. અંડર 14 બેસ્ટ ગર્લ્સના દાતા શ્રીમતી હેમલતાબેન હરેશભાઈ પોકાર. અંડર 14 ગર્લ્સ બેસ્ટ બોલર પતી ગયું. લીગ મેચ ટોસના દાતા લીગ મેચ ટોસના દાતા ગુણવંતભાઈ માવાણી. લીગ મેચ ટોસના દાતા રામ ભરોસે હસ્તે શ્રી પરેશભાઈ રૂડાણી. લીગ મેચ ટોસના દાતા કલ્પેશભાઈ રામજીયાણી. લીગ મેચ ટોસના દાતા રાજ કિશોર ચોરસિયા. લીગ મેચ ટોસના દાતા શ્રી જયંતિલાલ નથુભાઈ ગોરણી. આ તમામ લીગ મેચ ટોસના દાતા આવી જાઓ અહીંયા. ગુણવંતભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ રામજીયાણી, રાજ ચોરસિયા, જયંતિલાલ ગોરણી, આટલા મિત્રો આવી જાઓ. એના પછી અંડર 14 ગર્લ્સ ટીમના સ્પોન્સર 1-2 બંને આવી જાઓ. ચૌધરી 11 અને ચોપડા 11, વર્ષાબેન અને નીતાબેન ચોપડા બંને બહેનો આવી જાઓ. એના પછી ઓનલાઈન એડના દાતા છે હસ્તે પિયુષભાઈ ભીમાણીના હસ્તે. હા, બંને દક્ષાબેન પ્રવીણભાઈ રામજીયાણી અને કૃતિકાબેન કિરણભાઈ ભગત, હેમલતાબેન હરેશભાઈ પોકાર, નીતાબેન ચોપડા અને વર્ષાબેન એ છે ચૌધરી 11 અને ચોપડા 11. અંડર 14 ગર્લ્સની જે બે ટીમ હતી આપણી એના સ્પોન્સર છે. અંડર 14 ગર્લ્સની બહેનો જોરદાર તાલીઓ. દીકરીઓ બધી ગર્લ્સ, મજા આવી ને? શું થયું તમારું? હવે લેશે આપણે લેવાનું છે ને. થાકી ગયા નહીં? એક સૂચન આપણે કરીશું હમણાં. ઓનલાઈન એડના દાતા 3100 હસ્તે પિયુષભાઈ ભીમાણી. નૈતિકભાઈ આવી જશો. આવો નૈતિકભાઈ, થેન્ક યુ વેરી મચ. આ સાથે આપણે નૈતિકભાઈનું સન્માન લઈશું. એના પછી આગળ હવે અહીંયા આપણે સન્માનનો દોર પૂરો કરીએ છીએ. તમારી આતુરતાનો અંત આવી ગયો છે મને ખબર છે, પણ હવે જે ભાગ છે આપણો એ મુખ્ય ટ્રોફી એનાયત કરવાનો છે. જે ચેમ્પિયન ટીમો આવી છે આપણી પાસે એ બંને ટીમોને આપણે ટ્રોફી આપવાની છે. તો ઝડપથી હું હેન્ડઓવર કરીશ. કપિલભાઈ, સીએનએસ ટીમના મિત્રો આવી જાઓ. અંડર 14 ગર્લ્સની બે ટીમો ભાગ લીધો હતો, ચોપડા 11 અને ચૌધરી 11. ચૌધરી 11 વિજેતા ટીમ થઈ હતી. તો હું અંડર 14 વુમન્સ બેસ્ટ વુમનના દાતા શ્રી હેમલતાબેન હરેશભાઈ પોકારને બોલાવીશ કે આપ સ્ટેજ પાસે આવી જશો. અંડર 14 વુમન બેસ્ટ વુમન જાય છે ચૌધરી 11, જેમને 2 મેચમાં 29 રન બનાવ્યા હતા. ઝલક પોકાર. દાતા શ્રી હેમલતાબેન હરેશભાઈ પોકાર, આપ આવી જશો. ત્યારબાદ બેસ્ટ બોલરના દાતા જગદીશભાઈ માકાણી અને તરફભાઈ ચોપડા તૈયાર રહેશો. અંડર 14 વુમન્સ બોલરના દાતા જગદીશભાઈ માકાણી અને તરફભાઈ ચોપડા સ્ટેજ પાસે આવી જશો. અંડર 14 વુમન્સના બેસ્ટ બોલર જાય છે ટીમ ચૌધરી 11, જેમણે 2 ઓવરમાં 7 રન આપી 4 વિકેટ લીધી હતી. સ્વરા બોજાણી. ત્યારબાદ અંડર 14 વુમન્સના સિલ્વર મેડલના દાતા શ્રીમતી કૃતિકાબેન કિરણભાઈ ભગત, આપ આવી જશો. (2026) રનર્સઅપ ટીમ એવી ચોપડા 11 ને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવી જશો. કેપ્ટન મીરા રૂદાણી, દીક્ષી વાસાણી, વિશ્વા વાસાણી, હીર કેસરાણી, જલ પોકાર, પંથી ગોરાણી, કીર્તવી વેલાણી અને જીયાના માવાણી.
તાલીઓ વગરશું મિત્રો, આપણા માટે નવી કેટેગરી હતી અને નવા સિતારાઓ છે આપણા. ત્યારબાદ અંડર 14 વુમન્સ રનર્સઅપ કપના દાતા દક્ષાબેન પ્રવીણભાઈ રામજાણીને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવી જશે. ધન્યવાદ દાતાશ્રીઓ. દક્ષાબેન પ્રવીણભાઈ રામજાણીને વિનંતી કરીશ સ્ટેજ પાસે આવી જશે. રનર્સઅપ ટ્રોફીના દાતા અંડર 14 ગર્લ્સ દક્ષાબેન પ્રવીણભાઈ રામજાણી. અંડર 14 વુમન્સ રનર્સઅપ ટીમ ચોપડા 11 આપ ટ્રોફી આપણી સ્વીકારશો. ડીજે દોડું, ફલક દોડું, આરવી પોકાર, રૂઈ દોડું. ત્યારબાદ અંડર 14 વુમન્સના વિજેતા ટ્રોફીના દાતા શ્રીમતી વર્ષાબેન વસંતભાઈ ચૌધરી પરિવાર આવી જશો. પરિવાર સિદ્ધિ ભવ્ય રામજાણી સાથે જોડાઈ જશો. પરિવાર 26 અંડર 14 વિજેતા ટીમ ચૌધરી 11. ત્યારબાદ અંડર 14 જેન્ટ્સ જેમાં 3 ટીમો પાર્ટિસિપેટ થઈ હતી. જય અંબે 11, હરિઓમ 11, દોડુ 11. આમાં ફાઇનલમાં આવેલ 2 ટીમ હરિઓમ 11 અને જય અંબે 11. પરિવાર કપ 2026ની વિજેતા ટીમ હરિઓમ 11 થઈ હતી. તો હું અંડર 14 જેન્ટ્સના બેસ્ટ બેટ્સમેન દાતાશ્રી
આલાપભાઈ દોડુ, આપને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પાસે આવી જશો. અંડર 14 જેન્ટ્સ બેસ્ટમેન જાય છે હરિઓમ 11, જેમને 3 મેચમાં 64 રન બનાવ્યા હતા, તીર્થ ભાવાણી. કોંગ્રેચ્યુલેશન તીર્થ ભાવાણી. ત્યારબાદ અંડર 14 જેન્ટ્સના બોલરના દાતા સંજયભાઈ વિશ્રામભાઈ પોકાર, આપ સ્ટેજ પાસે આવી જશો. અંડર 14 જેન્ટ્સ બેસ્ટ બોલર જાય છે જય અંબે 11 નક્ષ પોકાર, જેમણે 3 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ લીધી હતી. તાલીઓથી વધાવશું મિત્રો. ત્યારબાદ અંડર 14 જેન્ટ્સ સિલ્વર મેડલના દાતા ચરકટ ગ્રુપ પ્રતિનિધિ સ્ટેજ પાસે આવી જશો. અંડર 14 જેન્ટ્સ સિલ્વર મેડલના દાતા ચરકટ ગ્રુપ આવી જશો. રનર્સઅપ ટીમ જય અંબે 11 ને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પાસે આવશો. કેપ્ટન નક્ષ પોકાર, દેવ રંગાણી, મનય રામાણી, મિવાન પટેલ, નિહાન ભાવાણી, ભવ્ય પટેલ, ક્રિશિવ ભગત, લક્ષ ભાવાણી. ત્યારબાદ અંડર 14 જેન્ટ્સ રનર્સઅપ કપના દાતા શિવશક્તિ હાર્ડવેર કલ્યાણ, આપ આ જાઓ. પરિવાર કપ 2024ની રનર્સઅપ ટીમ જય અંબે 11, કોંગ્રેચ્યુલેશન. આખી ટીમ આવી જશો, આપની ટ્રોફી સ્વીકારશો. જેન્ટ્સના ગોલ્ડ મેડલના દાતા ધૈર્ય રસિકભાઈ પોકાર પરિવાર, જલ્દીથી આપ આવી જશો. પરિવાર કપ 2026ના અંડર 14 જેન્ટ્સ ટ્રોફીના એમના કબજામાં કરી લીધી એવી ટીમ હરિઓમ 11 ને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પાસે આવી જશો. આખી ટીમ કેપ્ટન નમ્ર વાસાણી, જસ વાસાણી, તીર્થ ભાવાણી, પ્રિયાંશ પટેલ, હેમ રુદાણી, વંશ દોડુ, હસ્વ દોડુ અને હેનિલ દોડુ, આપ સર્વ ખેલાડી આવી જશો. અંડર 14 જેન્ટ્સના વિજેતા ટ્રોફીના દાતા દિલભર આલમ પેન્ટર, હસ્તે પિન્ટુભાઈ આવી જશો. પરિવાર કપ 2026ની વિજેતા ટીમ હરિઓમ ટીમ, આખી ટીમ આવી જશો, આપણી ટ્રોફી સ્વીકારશો. ના દાતા
શ્રી શૈલેષભાઈ રસિકભાઈ દોડુ આપ આવી જશો. પહેલી લીગ મેચ રમાઈ હતી સત્યમ 11 વર્સિસ સૃષ્ટિ 11, જેના મેન ઓફ ધ મેચ જાય છે સુરેશ રામજાણી, જેમણે વિકેટ લીધી હતી. જેમણે 34 રન 1 વિકેટ લીધી હતી. સત્યમ 11 વર્સિસ ધ્યાનમ 11, જેના મેન ઓફ ધ મેચ જાય છે નરેશ પોકાર, જેમણે 12 રન 4 વિકેટ લીધી હતી, એમાં એક હેટ્રિક પણ હતી સાથે. વાહ નરા વાહ, તાળીઓ વગાડશો મિત્રો નરા માટે. ત્યારબાદ લીગ મેચ દાતા અલ્કેશભાઈ જાદવ હસ્તે મિતેશભાઈ વાસાણી આવી જશો. ચોથી લીગ મેચ રમાઈ હતી શિવ 11 વર્સિસ સૃષ્ટિ 11, એના મેન ઓફ ધ મેચ જાય છે પરેશભાઈ દોડુ, જેમણે 43 રન જેના મેન ઓફ ધ મેચ જાય છે વેદ પોકાર, જેમણે 43 રન્સ અને 1 વિકેટ લીધી હતી. છઠ્ઠી લીગ મેચના દાતા રાજેશ રમણભાઈ ભાવાણી આપ રોકાશો અહીંયા જ. છઠ્ઠી લીગ મેચ રમાઈ હતી સૃષ્ટિ 11 વર્સિસ ધ્યાનમ 11, જેના મેન ઓફ ધ મેચ જાય છે જિગ્નેશભાઈ પોકાર, જેમણે 22 રન કર્યા હતા. ટુર્નામેન્ટમાં સૌથી વધારે 6 મારનાર પ્લેયર, એમના દાતા ભાવનાબેન માકાણી અને નીતલબેન ચોપડા આપ આવી જશો સ્ટેજ પાસે. સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધારે 6 મારનાર પ્લેયર શિવ 11 પરેશભાઈ દોડુ, જેમણે 10 6 મારી હતી.
પરિવાર કપ 2026ના બેસ્ટ બેટ્સમેનના દાતા પંકજભાઈ ભાવાણી અને મિતેશભાઈ ભાવાણી, આપ આવી જશો. કોણ હશે પરિવાર કપ 2026ના બેસ્ટ બેટ્સમેનના પ્લેયર જેમણે જબરદસ્ત બેટિંગ કરી હતી? સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન કર્યા હોય શિવ 11 વેદ પોકાર 115 રન કર્યા હતા. કોંગ્રેચ્યુલેશન વેદ પોકાર. શ્રી હિરેનભાઈ માકાણી હસ્તે રાહુલભાઈ ગોરાણી આવી જશો. મેન ઓફ ધ સિરીઝ ગોસ ટુ ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન અને સૌથી વધારે વિકેટ બોલિંગ દરમિયાન ઓછા રન આપ્યા હોય ધ વન એન્ડ ઓનલી વેદ પોકાર. 115 રન 6 વિકેટ લીધી હતી ભાઈએ. પરિવાર કપ 2026ના હાઈએસ્ટ પ્લેયર છે. 51,000માં શિવ 11 વાળા લીધો હતો વસૂલ. ત્યારબાદ સિલ્વર મેડલના દાતા વિઠ્ઠલભાઈ નારાયણભાઈ ઠાકરાણી પરિવાર આવી જશો. પરિવાર કપ 2026ની રનર્સઅપ ટીમ ધ્યાનમ 11 કેપ્ટન ભાવેશ પોકાર, ભવ્ય રામજાણી આખી ટીમ આવી જશો. મિતેશભાઈ વાસાણી, વંશ પોકાર, અંકિત પારસિયા, નિત્ય દોડુ, જિગ્નેશ પોકાર, કલ્પેશ રામજાણી, કિરણ ભગત, જિગ્નેશ ઠાકરાણી, નરેશ પોકાર, દલસુખ રંગાણી સોરી. દોસ્તો 2026ની ટુર્નામેન્ટની એમ કહેવાય કે નિયર ચેમ્પિયન ટીમ ધ્યાનમ 11 માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. લાસ્ટ યર પણ આ જ ટીમ રનર્સમાં હતી અને આ વખતે ખરેખર આમાં આ કપ જે છે ચેમ્પિયન્સ કપ એ ધ્યાનમ 11ને અમે હેન્ડઓવર કરીએ છીએ. ધ્યાનમ 11 કમોન જોરદાર તાલીઓ સાથે કપિલભાઈ. ત્યારબાદ રનર્સઅપ કપના ટ્રોફીના દાતા એટલે કો સ્પોન્સર એવા આપણા સત્યમ ગ્રુપના ભાગીદારો બાબુલાલ ભગત, સતીશભાઈ પોકારી, વિપુલભાઈ ભીમાણી, આપ આવી જશો છો. ટ્રોફી આપવા માટે પરિવાર સાથે આવી જશો. સત્યમ ગ્રુપના ભાગીદારો. આપણે હવે નિયર કમ્પ્લીશન ઉપર છીએ. છેલ્લી ટ્રોફી આના પછી છે. 5 મિનિટ માટે શાંતિ જાળવશો અને ઉત્સાહ સાથે આપણે ધ્યાનમ 11ના સ્પોન્સર પણ જોડાઈ જશે. યસ, ધ્યાનમ 11ના સ્પોન્સર તેજસભાઈ અને વિમલ જોડાશો આપણે સાથે ટ્રોફી લેવા માટે. આવી જાઓ. યસ અલ્પાબેન આવો. કુડગાંવ બદલાપુર પરિવાર કપ 2026ના રનર્સઅપ ટીમ ધ્યાનમ 11 આખી આવી જશો. ટીમ આવી જશો. કમ ઓન, કોંગ્રેચ્યુલેશન, જોરદાર તાલીઓ સાથે. આવો આવો વિમલ. તેજસભાઈ આવી રહ્યા છે. તેજસભાઈ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. યુવક મંડળ તરફથી પણ રનર્સ કપ ટીમને એક પ્રાઇઝ આપવામાં આવશે. ઉભા રહેજો. કવર આવો યુવક શૈલેષભાઈ, મંડળના પરેશભાઈ અને બાબુલાલભાઈ આવી જશો. કવર
શૈલેષભાઈ આપો, કવર આપો. પરિવાર ટીમ- કપ 2026 ની રનર્સ ટીમને કુડગાંવ બદલાપુર યુવક મંડળ તરફથી ગિફ્ટ. એના પછી CV11 ની ટીમ તૈયાર રહે. પરેશભાઈ. યસ. ત્યારબાદ ગોલ્ડ મેડલના દાતા પ્રકૃતિ ગ્રુપ શૈલેષભાઈ ભોજાણી અને પંકજભાઈ ભગત, આપ આવી જશો. પરિવાર સાથે આવો, આપ આવી જશો. એના પછી પંકજભાઈ ભગત, બીજા મિત્રો આપણે આ અહીંયા પરિવાર સાથે આવી જશો. શૈલેષભાઈ ભોજાણી પરિવાર, પંકજભાઈ ભગત પરિવાર. ગોલ્ડ મેડલ વિજેતા ટીમને ગોલ્ડ મેડલ માટે પ્રકૃતિ ગ્રુપના મિત્રો આવી જશો ઝડપથી. અને CV11 ની ટીમ પણ અહીંયા તૈયાર રહે. આવી જાઓ મિત્રો. ચેમ્પિયન્સ 2026 પરિવાર કપ જોરદાર તાલીઓના સ્વાગત સાથે પરિવાર કપ 2026 ના વિનર્સ ટ્રોફીના હકદાર ટીમ CV11 પરેશભાઈ ધોડુ, દેવ ધોડુ, ચેતન પટેલ, આહા. શૈલેષભાઈ ભાવાણી, સચિન ભીવાણી, સચિન વેલાણી, નિખિલ પટેલ, વેદ પોકાર, પરેશ રુદાની, ઋષિક રામાણી, સ્મિત વેલાણી, અલ્પેશ વાસાણી. આપ સમગ્ર ટીમને કોંગ્રેચ્યુલેશન. સ્પોન્સર મિત્રો પણ અહીંયા આવી જાય સાથે. CV11 ના સ્પોન્સર મિત્રો પરિવાર સાથે અહીંયા આવી જાય ટ્રોફી લેવા માટે. સતત બીજા વર્ષની વિજેતા ટીમ ત્યારબાદ CNS ટીમ, રસોડા સમિતિ, સ્કોરબોર્ડ, કોમેન્ટ્રીના મિત્રો અહીંયા હાજર રહે બધા જ. CV11 ના સ્પોન્સર મિત્રો પણ સાથે જોડાશે. જીગરભાઈ, મનોજભાઈ અને પરિવાર પણ જોડાઈ જાય જલ્દીથી. કુડગાંવ સરસ. બદલાપુર યુવક મંડળના ઓર્ગેનાઇઝર બાય કુડગાંવ બદલાપુર યુવક મંડળ પરિવાર કપ 2026 ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર એવા રાજ ગ્રુપના પાર્ટનર શ્રી PR પટેલ અને જીતુભાઈ પટેલ હસ્તે મિતેશભાઈ વાસાણી અને શાંતિભાઈ પોકાર, આપને વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવી જશો. દાતાઓ માટે જોરદાર તાલી થઈ જાય. આપણા ટાઇટલ સ્પોન્સર હતા રાજ ગ્રુપ. And here the trophy 2026 goes to the champion CV11. Come on, Paresh bhai. આવો. જોરદાર તાલીઓથી વધાવશું વિનર્સ ટીમને, જેમણે પરિવાર કપ 2026ના સૌથી સાદું પ્રદર્શન કરી વિનર્સ ટ્રોફીના એમના નામનું કરી લીધું છે. કોંગ્રેચ્યુલેશન CV11.
3 cheers. Hooray! Hip hip! હિપ હિપ હુરે. ચેમ્પિયન 2026 પરિવાર કપ ટુર્નામેન્ટ. આ સાથે આપણે અહીંયા ટીમ અહીંયા જ ઊભી તમામ રહેશે. ટ્રોફીઓનો દોર, સન્માનનો દોર અહીંયા પૂરો કરીએ છીએ. ટીમ અહીંયા જ ઊભી રહેશે. કપિલભાઈ, યુવક મંડળ તરફથી પણ વિજેતા ટીમને પ્રોત્સાહન તરીકે કેશ ખૂબ પ્રાઇઝ ધન્યવાદ. આપેલ છે. તો હું વિનંતી કરીશ યુવક મંડળ પ્રમુખ પરેશભાઈ, બાબુભાઈ, ખજાનચી શૈલેષભાઈ ભોજાણી, આપ આવી જશો અને મસ્ત મજાના ચેકમાં એક વિજેતા ટીમને ચેક આપશો. ચેકમાં સિગ્નેચર લઈ લેશો. સિગ્નેચર વગર ચેક પાસ થશે નહીં, ધ્યાન રાખશો મિત્રો. કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન હવે થશે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ ટીમને અને બધી જ પ્લેઇંગ ટીમ જે હતી તમામને આપણે અહીંયા શુભેચ્છાઓ આપીએ છીએ. આ સાથે આપણે અહીંયા સમિતિને બોલેલી. આ સાથે આપણે અહીંયા આપણે નીચે આવી જશો સૌ મિત્રો, ચાલો, જલ્દી. 2 મિનિટ માટે ફક્ત. CNS ની ટીમ આવી જાય. ના, પેલા રસોડા સમિતિ. ઓકે. પેલા રસોડા સમિતિના મિત્રો સૌ આવી જશો. વિપુલભાઈ, સતીશભાઈ, રાહુલભાઈ, જે ટીમ છે ફટાફટ આવી જાઓ સ્ટેજ ઉપર. અક્ષયભાઈ, અલ્પેશભાઈ, અરવિંદભાઈ, અંકિતભાઈ, નિયુનભાઈ, જેમેશ, વિપુલ પટેલ, બડોલ, સૌ મિત્રો આવી જશો. ફટાફટ સ્ટેજ ઉપર આવી જશો. એમના સન્માન માટે મહેશભાઈ અને બાબુભાઈ, તેજસભાઈ પણ આવી જશો જોડે. આપણે બુકે હતું, માસા બુકે આપણે સન્માન આપી દેશું. મહેશભાઈ, બાબુભાઈ આપ આવી જશો સન્માન આપવા માટે. આ રસોડા સમિતિ 2 જ મિનિટ મેચ જોવાનું મૂકી અને આ રસોડા સમિતિએ ખૂબ સરસ મજાની સેવા માટે છે. એકવાર જોરદાર તૈયાર થઈ હોય આ બધી રસોડા સમિતિ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ. ત્યારબાદ CNS ની ટીમ રેડી રહેશો. જે મિત્રો CNS માં છે આખી ટીમ આવી જશો. મહેશભાઈ, બાબુભાઈ આપ ત્યાં જ ઊભા રહેશો. CNS ની ટીમ ખૂબ ખૂબ ધન્યવાદ. અમે આભારી છીએ તમારા. હવે રસોડામાં પહોંચી જાઓ પાછા. આપ રસોડામાં જાઓ. ફટાફટ CNS ની ટીમ આવી જશો. લગભગ છેલ્લા 15 દિવસથી દિવસ રાત જોયા વગર સેવા આપી હોય એવી આ CNS ની ટીમ છે. CNS ની ટીમ માટે પણ એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બધા મિત્રો. આ બધી ટીમ મહેનત કરે છે ત્યારે આપણે આ સફળ આયોજન કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. ડીજે. ત્યારબાદ આ સમગ્ર આયોજનમાં ડીજે. થેન્ક યુ ડીજે. ત્યારબાદ સમગ્ર આયોજનમાં વિડીયો હોય, કેવલભાઈ આવી જશો, સ્મિતભાઈ આવી જશો. જે વિડીયો બનાવે છે કે સ્કોરરમાં કિરણભાઈ, સુરેશભાઈ વેલાણી અંડર 14 રમાડવા માટે, અમિતભાઈ, જે મિત્રોએ સેવા આપી છે સ્કોર બુકમાં, કોમેન્ટ્રીમાં કિરીટભાઈ, સંજયભાઈ, સૌ મિત્રો આવી જશો. મારાથી ક્યાંક નામ લેવામાં ભૂલાઈ જાય પણ તમે સેવા આપી હશે એટલે તમે સૌ સ્ટેજ ઉપર આવી જશો. લગભગ 8 કલાક બેસી અને આ વિડીયો બનાવે છે એ ટીમ છે. બાબુભાઈ અને મહેશભાઈ આપ સન્માન કરી દેશો. ગુણવંતભાઈ ગુણવંતભાઈ માવાણી, ઇલેક્ટ્રિક સમિતિ.
ઇલેક્ટ્રિક સમિતિ, આપણે જે સમિતિ બનાવી છે કાલે, એમાં મારાથી ક્યાંય પણ નામ લેવાનું રહી ગયું હોય તો પ્લીઝ આપ આવી જશો. ઇલેક્ટ્રિક સમિતિ કોમેન્ટ્રી માટે સંજયભાઈ હતા, કિરીટભાઈ હતા. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એક વખત નામી અનામી જે કોઈ સેવા આપી હોય અને અમારા કણથી નામ લેવામાં ચૂકાઈ ગયું હોય તો અમે ક્ષમા ચાહીએ છીએ. અને વિપુલભાઈ જબવાણીની ગાડીની ચાવી ક્યાંક રહી ગઈ છે તો કોઈની પાસે હોય તો વિપુલભાઈ પાસે જમા કરાવી દેશો. ઓકે, આ સાથે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા બેસ્યા, સાંભળ્યું, માણ્યું એના બદલ પાટીદાર યુવક મંડળ કુલગાંવ બદલાપુર આપ સર્વેનું ફરીથી એક વખત અભિવાદન કરે છે. બોલો ઉમિયા માત કી જય.